ન્યૂ બ્લોગ. હવેથી વ્લોગ આપણે બધા ગુજરાતીમાં બનાવશું, કારણ કે ઘણા લોકોની કમેન્ટ હતી કે ભાઈ તમે ગુજરાતી જ બોલો છો તો તમે ગુજરાતીમાં જ વ્લોગ બનાવો. અને હા, ઘણો ટાઈમ થઈ ગયો છે કે વ્લોગ આવે છે, ઓલમોસ્ટ 4 મહિના જેવું થઈ ગયું છે. થોડુંક બિઝી હતો અને વર્ક ને બધું હતું એટલે થોડુંક બિઝી હતો, અને થોડુંક પર્સનલ લાઈફમાં એ થોડુંક હતા એટલે હોસ્પિટલ ને બધું હતું ભેગું, એટલે હવે ટાઈમ મળ્યો કે ભાઈ હાલો આ સન્ડે છે તો સ્ટાર્ટ કરી દઈએ વ્લોગ. તો બસ તમે વ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલ હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો. અંકિત કવૈયા વ્લોગ લખશો યુટ્યુબમાં આવી જશે, બરાબર? તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ચલો બધાને મળી લઈ શું કરે છે. અને હા, વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા એક બહુ મસ્ત સમાચાર આપી દઉં. અમારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે, મારા ઘરે દીકરી આવી છે. તો વચ્ચે આના હિસાબે જ અમે નહોતો વ્લોગ બનાવતા, હોસ્પિટલને બધું હતું. તો ચલો એની ક્લિપ એક રાખું છું, એ જોઈ લો, પછી આપણે કન્ટિન્યુ કરી. દેવ, પપ્પાથી, દાદા દાદી. ચલો જોઈ લે બધા શું કરે છે ઘરમાં. ચલો માતાજીના દર્શન કરાવી દઉં. રવિવાર છે, મસ્ત સરસ શ્રીફળ ને બધું વધારી દીધું છે માતાજીને. રવિવાર છે એટલે રાધા કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચલો મમ્મી શું કરે છે જોઈ લઈ. ચલો જય શ્રી કૃષ્ણ મમ્મી. ઘણા દિવસથી પછી આપણે વ્લોગમાં ફરીથી કમબેક કર્યું છે. ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયું, મેં અત્યારે હજી વાત કરી. ચલો મમ્મીને મળી. પૂરા થઈ ગયા પછી અત્યારે વિડિયો સ્ટાર્ટ કર્યો છે. હા, પાછું સ્ટાર્ટ કર્યું છે. મેં બંધ રાખ્યો તો તબિયત હોસ્પિટલની દોડા બધું બધાની તબિયત એવી હતી. હા, એટલે મેં કીધું ટાઈમ મળતો નહોતો, કારણ કે પછી શું વ્લોગમાં તો તમારે કન્ટેન્ટ ના મળે એટલે મજા ન આવે કોઈને. અને આપણે દોડાદોડીમાં હોય હોસ્પિટલની. હા, સાચી વાત. એટલે પછી શું કરો છો? અચ્છા, દવા લઉં છું. કાલ ગયા હતા સુરેન્દ્રનગર દવા બધી લેવા. હા, શ્વાસ કોફ ને એવું બધું થઈ ગયું છે. બરાબર. હા, તો કાલ બધી દવા ઉતરાવી દીધી. પછી આ નાશ લેવાનો છે બધો. ઓકે, હા બરાબર, પડી ગયો આવે ઉધરસ ને બધું. અહીં દવાથી ફેર ન પડે ને ત્યાં જૂનો ડોક્ટર છે. હા, બરાબર, અમારા ગામનો જ છે. હા, બરાબર છે, સાચી વાત. જૂનો છે એની પાસે દવા લઈ આવ્યા.
બરાબર. અને આ ત્યાંથી બધું થોડીક આ બધું શું લઈ આવ્યા? ઘર માટે બધું સરસ. આ ઉનાળાના બોટલ, આ ડબ્બા ને બધું બધું. વાહ, આપણા આવા તો સેટ છે ને આપણી પાસે. હા, આવું હજી 3 છે. હજી બરાબર. આપણે બીજા લઈ આવ્યા એટલે હવે થઈ ગયા. હા બરાબર, એટલે એક સરખા રહે. બરાબર, એકમાં 3 આવે ને. હા, ભરવું જોઈએ ને બધું. હા બરાબર, સરસ. ઓલી શું છે? પાણીની બોટલ. ઉનાળો આવવા માંડ્યો એટલે હા, ને? ઉનાળામાં પછી બહાર જઈને તો ઓલી નાની- મોટી લાગે છે આ તો. હા, મોટી છે. બરાબર. ઓલી બહુ નાની નાની પડે છે, પછી બહાર જઈને તો મોટી જોઈ ને 2 હા લીટર સરસ છે હો. વસ્તારી છે ને નાની હેન્ડલ બેન્ડલ મસ્ત છે. બહુ સરસ છે. હા બરાબર. ગરમ રાખો તો ગરમ રહે હા. અને ઠંડુ ભરો તો ઠંડુ. બરાબર. એટલે વસ્તારી છે ને તો હાલતા જવું હોય ને માતાજી હા એ વાત સાચી. અને આમે સારું આ હા. સ્વીકાર હા, મસ્ત ગુજરાતી થોડું ખાનામાં. થોડું છોકરાઓના કપડા ના તે થોડું બધું હા બરાબર. ખરીદી કરી નાસ્તો કેવું રહ્યું કરવા બાકી દીધો. ટ્રાવેલિંગ? બહુ સરસ સરસ કાલ તો વરસાદ પડ્યો તો આયા તો. હા, અમદાવાદમાં વરસાદ હતો ને. હા વરસાદ હતો. અહીં ત્યાં કહેતા હતા કે અમદાવાદમાં તમારો વરસાદ છે. હા. બધે પાણી બહુ ભરાયા હા હતા. એટલે ઘડી પૂરતો આવ્યો તો. હવે તો ઉઘાડ નીકળી ગયો છે. હા, હવે તો અસલ તડકો છે જો. મસ્ત થઈ ગયું છે એકદમ. જોઈ લો અમારે મસ્ત હવે સામે ફૂટપાથ ને બધું બની ગયું છે. બહુ સરસ થઈ ગયું છે. રોડ બોડ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટાર્ટિંગમાં રહેવા ત્યારે એવું બધું નહોતું, હવે તો સારું થઈ ગયું છે. હવે તો બધા રોડ બની ગયા. હા બધા બની જો. સરસ. નાસ્તા વાસ્તા થઈ ગયા ને? ઓ, નાસ્તો આ તો મારે જ મોડું થઈ ગયું. ક્રિકેટ રમવા ગયો તો સવારે એટલે પછી બધું હા. મોડું થઈ ગયું. ના, આજ તો નાસ્તો કરી લીધો. હમ. જે ખાવ થેપલા કર્યા હતા. બરાબર. ગાંઠિયા, ચા સરસ સરસ. હતા. ઓકે ઓકે. સરસ. આમને અમારો વિડીયો જોતા રહ્યો. અને લાઈક કરો, Like શેર કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરી દેજો અમારે. ઓકે હમ. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 11:15 બપોરના. ચલો જોવી બપોર આજ જમવામાં શું બને છે. આજ તો સન્ડે છે, જોઈ લઈ. ચલો ચલો. એમ છો પૂજા? ઘણા ટાઈમ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યા છે પાછા, અને હવે ગુજરાતીમાં જ આવશે. શું હા નવું હવે બધું એમ કે ગુજરાતીમાં જ એમ પ્યોર એ ગુજરાતી છે તો ગુજરાતીમાં બનાવો એમ વ્લોગ. શું છે આજનું જમવાનું મેનુ? દાળ ભાત છે, દાળ ભાત. શાક પછી બજારમાં પડ્યું છે. હા એ હું લઈને આવું છું. ને રોટલી. કયું શાક લાવવું છે? મમ્મી પૂછજો જેમ કે એ લેતા આવજો. મમ્મી મને કે છે બધાના ઘરે કહો, આવું કમેન્ટમાં કહો બધાના ઘરે એકબીજા ઉપર આવી રીતે આવું આવે છે કે નહીં, કે આને પૂછી આને પૂછી. હા કમેન્ટ કરીને બતાવો. કાલે ટિંડોરા કર્યા હતા ને? હા કાર્ટિંગ બોલો શું કહું, ગવાર લાવું કે પછી રીંગણા? આ શું બનાવું? દાળ. ગુજરાતી દાળ આ થોડી કોરી તીખી દાળ એ સાબિત માટે બનાવી છે. ઓકે છે તુવેરની જ તે. બરાબર બરાબર. સરસ સરસ. હવે ચોખા આવી ગયા છે. ચોખા છે ને? ચોખા છે. કૃષ્ણ હા કે બહુ ભાવ છે કૃષ્ણ કમત. એકચ્યુઅલી મમ્મીને સુરેન્દ્રનગરના ચોખા જ વધારે ગમે છે. કૃષ્ણ કમત જોઈ લો ના, ઓરિજિનલ ધ્યાન રાખજો. ઓરિજિનલ છે અને ભાવે બહુ છે આનો, પણ મીઠાશ હોય છે એકદમ સુગંધદાર. દસ કરે સંભળાય. હમ સંભળાય શું? સુગંધ આવે. ઓકે ઓકે ચલો હું શાક લઈ આવું, પૂછી લો મમ્મીને શું હા. ખાવું છે. બરાબર ને? 12 વાગ્યા પછી ક્યારે ચડશે? હા ઓકે ઓકે. ફ્રેન્ડ્સ વાગી ગયો છે 1 બપોરનો, તો ચલો જમવા બેસી જઈ અને શું શું બન્યું જોઈ લઈ. સન્ડે છે એટલે બધા નીચે બેસી ગયા છે. જયદીપ ને બધા. જો દિયાંશ શું ખવડાવસ તું મને? શું કરે છે એવું? શું કરસ? શું ખાસ? કેવું મોટું નો ખાન ન દેખી. લાવ મને ખવડાવ. આ કેવું છે સન્ડે બોલો? થાકી ગયા છે ને ડ્રાઇવિંગ કરી કરી? કાલ તો મોરબી ગયા હતા. હા બરાબર ગયા ને એટલે બરાબર. થાક ગયા. શું છે જમવામાં જ? ગળા બટાકાનું શાક, દાળ. દાળ 2 ટાઈમની, એક તીખી અને એક રેગ્યુલર ગુજરાતી. ઓતરાઈ ગયો. દહીં છાશ છે, પાપડ છે જાત જાતના, અને દહીં. અહીં બરાબર ગુજરાતી રોટલી. ઓકે ઓકે જમી લો, હમણાં બેસી જાઓ. ફ્રેન્ડ્સ વાગી ગયા સાંજના 6:15. ચા બા પીને થઈ ગયા છીએ ફ્રી. જોવી આજે સાંજે જમવામાં શું પ્રોગ્રામ છે. આ જો અમારે દિયાંશ દરવાજો ખુલ્લો તો બહાર વયો ગયો. ચલો આવતો દીકુ અંદર. ક્યાં જતો રહ્યો રિમોટ લઈને? અહીંયા આવતો હાલ, અંદર આવતો રે. જો લિફ્ટ હોય ને એટલે એને એની પાસે જ જવું હોય. અહીંયા આવતો રે, ચાલ હાલ અંદર આવતો રે. આવતો હાલ. શું કરે છે મમ્મી? શું કરો છો? આજે હવે ઠંડી ગઈ
ઠીક બધા તારા બ્લેન્કેટ છે ને બરાબર તો ધોઈ નાખ. સરસ બરાબર મૂકી દઈને અમુક વધારા. હા સાચી વાત છે હા બોલ આવતો રહો, અંદર આવતો રહો. હાલ. એને અંદર નથી આવું, એને સન્ડે છે નીચે વાટો મારવા જેવો. ઠંડી કેવું વાતાવરણ કેવું છે બોલો. ચલો ભાઈ ચા બા પીને શું થાક બાક ઉતરી ગયો સન્ડેનો હવે હા હવે ઉતરી ગયો કાલે ઓફિસ હે ને? હા તારો લો લે વિડીયો એ ભાઈનો વિડીયો જોઈ એને વિલોગ બનાવવો છે હવે. હા હવે તો મોરબી કેટલું આખું બહુ બધું બદલાઈ ગયું એમ બહુ બધું કેટલી બજાર કેટલી નવી દુકાન હાલે, ખુલી ગઈ હાલે. હે હા બરાબર શું છે? બરાબર બોલું પૂરી શાક નહીં ખાતા કે નહીં એના કોઈ ફેમસ ખાધા ને, રાતે તો ઈચ્છા નહોતી થાકી ગયા હતા એટલે બીજે દી હવારમાં ખાધા પૂરી શાક ગાંઠિયા બરાબર સરસ સરસ અને લ્યો. અહીંયાના પફ વખણાય છે હા પફ પકડાય મોરબી હોનારત વાળું મોરબી યાદ રહી હું જાય તો હાવ તૂટી ગયો આ મમ્મીનું ફેવરિટ છે મોરબી કા હા, હા. બરાબર મોરબી ફેવરિટ નાનેથી મોટી અહીંયા જ થઈશું એટલે હા. મેરેજ અહીંયા કર્યા એટલે. હા આમ તો કચ્છ પિયર આમ કોણ પણ આ ફઈબા રહે ને એના ઘરે રહેતી હતી ને હું એટલે હા એટલે ફઈબાના ઘરે. ફૈબાના ઘરે ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના 8:30. આ તો સન્ડે હતો બહુ કંઈ ખાસ કર્યું નહીં અને વાતાવરણ એવું ઠંડુ છે એટલે કોઈ બહુ બહાર જવા મજા નહીં, ખોટા બીમાર પડી એટલે ઘરે ને ઘરે ચલો જોઈ લઈ કિચનમાં શું બન્યું જમી લઈ. જમવા માટે ઓલરેડી બધું થઈ ગયું રેડી. આ તો ઘરે બહારથી આવી ચોળાફળી મમ્મી લઈ આવ્યા હતા, એની સાથે મસ્ત ચટણી. જમવામાં છે વઘારેલી ખીચડી, ભાખરી, છાશ અને ફરસાણ એઝ યુઝ્યુઅલ અને ચા. ચલો જમી લઈ. તો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને જમીને ફ્રી થઈ ગયા છીએ. બસ હવે જો આ સોની ઉપર ગ્રાન્ડ ફિનાલ આવે છે તો એ જ જોવી છે ઇન્ડિયન આઇડલનો. ઇન્ડિયન આઇડલનો ગ્રાન્ડ ફિનાલ ચાલે છે બસ જોઈ લઈ. આજ સન્ડે પૂરો અને બસ આજનો વિલોગ અહીંયા જ કમ્પ્લીટ કરી લઈએ છીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ગ્રુપ સર્કલમાં અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ અંકિત કવૈયા વિલોગ. અને આવા નવા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે. વીકેન્ડમાં હું બનાવું છું વિડીયો તો અપલોડ કરી દઈશ. ઓકે ચલો બાય, થેન્ક યુ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।